રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરના પ્રવાસે આવ્યા હતા. રાજ્યપાલની અધ્યક્ષતામાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29મો પદવીદાન સમારંભ યોજાયો હતો. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જામનગરના મેયર, સાંસદ, ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી. જ્યારે કુલ 1841 વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ હતી. 2 વૈદ્યને વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ ડેપ્યુટી લિટરેચરની પદવી અપાઈ હતી. ત્યારે આયુર્વેદનું મહત્તમ પ્રચાર પ્રસાર માટે રાજ્ય સરકારના તમામ પ્રયાસો કરાશે તેવું આરોગ્ય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આપને પણ ખબર છે કે આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદમાં જે લોકોએ અભ્યાસ કર્યો હોય એ તમામ લોકોને અહીંયા વૈદ્યની ડિગ્રી અને એમનો પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી આગામી સમયમાં આયુર્વેદનું જ્યારે મહત્વ દેશ અને વિદેશમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ યોગ અને આયુર્વેદને વિશેષ મહત્વ આપી ડેઇલી રૂટીનની અંદર, ડેઇલી લાઈફની અંદર આયુર્વેદનું મહત્વ પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્ન થયો છે એને વર્લ્ડ વાઇડ પ્રતિસાદ પણ મળ્યો છે. અહીંયા જ આપણું GMTC નું જે સેન્ટર બની રહ્યું છે, WHO પણ 1000 કરોડ રૂપિયા આપણને આપ્યા છે. અને દુનિયાભરની તમામ પ્રાકૃતિક ચિકિત્સાઓ જ્યારે એલોપેથીનો પ્રચાર પ્રસાર નહોતો થયો અથવા તો એની શરૂઆત નહોતી થઈ ત્યારે દરેક દેશ પોતાના ત્યાં પ્રાકૃતિક ચિકિત્સાની ત્યાં શરૂઆત થઈ ચૂકી હતી. એવી જ રીતે ભારતની અંદર જે પ્રાકૃતિક ચિકિત્સા સમગ્ર દુનિયામાં સૌથી પ્રાચીન એવી આ ઔષધ વિદ્યા એ આપણા વૈદ્યો દ્વારા અનેક રીતે લોકો ઉપયોગી થઈ હતી અને ભૂતકાળની અંદર પણ કેટલાય આપણા સાહિત્યમાં એના ઉલ્લેખો પણ જોવા મળે છે. સંજીવનીની વાત એ આપણી ખૂબ જૂની અને લોકભોગ્ય છે. હનુમાનજી આખો પર્વત લઈ આવ્યા અને સંજીવની આપી અને લક્ષ્મણને મૂર્છિત અવસ્થામાંથી